हेलो फ्रेंड्स, मित्रों आज આપણે શીખીશું કરેક્ટ ધ ફોર્મ ઓફ વર્બ। મિત્રો આપણે જોઈએ છીએ કે આપણે સ્કૂલની એક્ઝામ હોય કે કોલેજની એક્ઝામ હોય કે પછી કોમ્પિટિટિવ એક્ઝામ હોય તો તેમની અંદર આપણે એક સેન્ટેન્સ આવે છે અને એ સેન્ટેન્સમાં પછી એક ગેપ આવે છે અને ગેપની અંદર એક વર્બ લખેલું હોય છે। તો આ વર્બ લખ્યું હોય એનું આપણે યોગ્ય રૂપ મૂકવાનું હોય છે। પ્રોપરલી રીતે આપણે ત્યાં એનું ક્રિયાપદનું આપણે યોગ્ય રૂપ આપણે કઈ રીતે મૂકી શકાય એ વિશે આપણે મિત્રો આજે આપણે ચર્ચા કરવાની છે। તો મિત્રો જોઈએ આપણે કરેક્ટ ધ ફોર્મ ઓફ વર્બ। तो मित्रों આપણે જ્યારે આપણે પરીક્ષા આપીએ છીએ ત્યારે આવું એક સેન્ટેન્સ પૂછાતું હોય જેને આપણે પ્રોપર વર્બની અંદર આપણે એ મૂકવાનું થતું હોય છે। મિત્રો આમ જોઈએ તો આ વાક્ય એકદમ સરળ હોય છે, પરંતુ જો આપણે સમજી જઈએ તો અને હા આપણા જે એક્ઝામિનર હોય ને એ એવા નાનકડા એવા એની અંદર એક ખાલી જગ્યાની અંદર કન્સેપ્ટ ફિટ કરે કે જેથી કરીને આપણે એ વાક્ય એ અઘરું બનતું જાય છે। તો મિત્રો આપણે જોઈએ एक एक આપણે ક્લુઝ દ્વારા જોવાનું છે, એક એક ટ્રિક્સ દ્વારા આપણે જોવાનું છે કે આ આપણે ખાલી જગ્યાની આપણે કઈ રીતે આપણે એનો સાચો જવાબ આપણે આપી શકીએ। તો મિત્રો મારે વાત કરવાની છે તે સૌપ્રથમ હું તમને એના કેટલીક ટ્રિક્સ તમને હું બતાવીશ। તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ તો જે ખાલી જગ્યાની અંદર જે વર્બ પૂછાય છે એ કેવા કેવા હોઈ શકે એની પહેલા આપણે એની ચર્ચા કરી લઈએ। તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ તો એ जो वाक्य पूछे तो साइंटिफिक लेवले ये बराबर है कि नहीं। तो साइंटिफिक जैसे फैक्ट ये एनी रीते पण ये पूछाता होय छे। बीजू आपणे जोईए तो यूनिवर्सल ट्रूथ। तो आ साइंटिफिक ट्रूथ फैक्ट अने यूनिवर्सल ट्रूथ तो आ बंने मित्रों आपणे शेनी अंदर आवे छे। तो मित्रों आपणे ख्याल छे मित्रों के आपणे ते सिंपल प्रेजेंट टेन्स ની અંદર આવે છે। तो मित्र सिंपल प्रेजेंट टेन्स दरेक काल सिंपल प्रेजेंट टेन्स ने दरेक कालना मैं तमने विडियो बराबर मैं तमने आप्या छे, जरा जोई लेजो ए पण। तो आ नी रीते आपणे जोईए तो आवुं एक वाक्य पूछातुं होय, दाखला तरीके आपणे सायंटिफिक फैक्टनुं उदाहरण आपणे जोईए के आपणी जे पृथ्वी छे ए पृथ्वी ए सूर्यनी आजुबाजु फरे छे। तो आ थयुं के नहीं थयुं? आ थयुं के न थयुं? सायंटिफिक आ रीते ट्रूथ फैक्ट छे के नहीं बाबत? हाँ छे, बिल्कुल छे। तो आपणे एनुं अंग्रेजी शुं करी शकाय तो के ध अर्थ मूव्स राउंड धी सन। आ रीते आपणे करी शकाय ने, ध अर्थ मूव्स राउंड धी सन। तो मित्रों अहींया आपणे जोईए तो अहींया मूव्स आपणे आव्युं छे, सादो वर्तमान काळनी अंदर आपणे लीधो। तो આવી રીતે કોઈ પણ સાયન્ટિફિક ફેક્ટ એ આવે વાક્ય ત્યારે આપણે સમજવાનું કે અહીંયા એ સાદો વર્તમાન કાળ થયો। બીજું આપણે ઉદાહરણ જોઈએ તો યુનિવર્સલ ટ્રુથ એટલે કે અત્યારે પણ જે ટ્રુથ છે અને ભવિષ્યમાં પણ એ જ હશે અને ભૂતકાળમાં પણ આવું એ ટ્રુથ એ હોય એને આપણે યુનિવર્સલ ટ્રુથ આપણે કહી શકાય। તો દાખલા તરીકે હું તમને કહું કે 2 અને 2 એ 4 થાય કે ન થાય? મારા ગણિતના શિક્ષકે તેવું શીખવાડ્યું છે, તમને પણ શીખવાડ્યું છે। અરે ગુજરાતમાં શીખીએ છીએ, ભારતમાં શીખીએ છીએ, અમેરિકામાં જાઓ ગમે ત્યાં જાઓ તો 2 અને 2 કેટલા થશે? એ 4 જ થશે। તો મિત્રો આ એક યુનિવર્સલ ટ્રુથ છે। તો આવી રીતે મિત્રો જ્યારે યુનિવર્સલ ટ્રુથ આવે કે પછી એ આવે સાયન્ટિફિક કોઈ ફેક્ટની બાબત આવે ત્યારે આપણે ક્રિયાપદ કેવું વાપરીએ છીએ? વીનું આપણે જે મૂળરૂપ વાપરીએ છીએ અથવા આપણે એનું કયું વાપરીએ છીએ? આપણે એનું એસ કે ઈએસ લગાડેલું આપણે એ રૂપ વાપરીએ છીએ। તો મિત્રો આવી રીતે આપણે એક સાદા વર્તમાન કાળની અંદર આવું આપણે એ શીખ્યા હતા। બીજું શું આવી શકે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર? તો કે ઇડિયમ્સ આવી શકે, બરાબર। બીજું શું આવી શકે? તો કે પ્રૂવઅપ હોય એ પણ આવી શકે। તો મિત્રો આ ઇડિયમ્સ કે પ્રૂવઅપ છે તો એ પણ આપણે જોઈએ તો સાદા વર્તમાન કાળની અંદર વપરાતું હોય છે। તો આવી રીતે આપણે કોઈ ઇડિયમ્સ આવતું હોય, કોઈ કહેવત આવતી હોય, કોઈ મહાવરા આવતા હોય તો એને પણ આપણે સાદા વર્તમાન કાળની અંદર આપણે એ વાપરતા હોઈએ છીએ। દાખલા તરીકે આપણે જો કહીએ
કે બે હાથે તાળી ન પડે આપણે કહેતા હોય છે તો કે ઇટ ટેક્સ ટુ ટુ ક્વારલ તો આ રીતે મિત્રો આપણે જે કોઈ કહેવત હોય તો કહેવતને પરંતુ આપણે એને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર આપણે એ મૂકતા હોઈએ છીએ બીજું શું મૂકીએ છીએ એ જરા આપણે જોઈ લઈએ આપણે તો મિત્રો આપણે બીજું જોઈએ તો ખાલી જગ્યાની અંદર આપણે આવી રીતે પૂછાતું હોય એક ખાલી જગ્યા આપી હોય અને એની અંદર આપણને બી આપી દીધું હોય તો બી એ જવાબ નથી હોતો ખાલી જગ્યામાં જે આપેલું હોય જવાબ હોતો નથી એટલે બી તો આપણે મૂકવાનું જ નથી પરંતુ બી જ્યાં આવે ત્યાં આપણે શું વિચારશું તરત જ આપણે બીના રૂપો આપણે વિચારી લેવા પડે કયા કયા રૂપો છે તો કે એમ બીજું શું છે ઇઝ ત્રીજું આર પછી બીજું કયું છે વોઝ છે પછી છે વેર છે બરાબર હા બીઇંગ છે અને બીન તો મિત્રો અહીંયા જે બી જે છે એને આપણે રૂપો આપણે એના એ વિચારી લેવા પડે તો મિત્રો આપણે જોઈએ કે જ્યાં એમ ક્યાં લાગે છે એ આપણને ખબર છે આઈ આવતો હોય તો અહીંયા એમ મૂકી શકાય ત્રીજો પુરુષ એક વચન આવતો હોય તો ઇઝ મૂકી શકાય યુ આવતું હોય વી આવતું હોય ધે આવતું હોય તો આપણે ક્યાં શું મૂકીએ છીએ આપણે આર મૂકીએ છીએ એ વર્તમાન કાળની અંદર ભૂતકાળની અંદર હોય તો શું મૂકીએ છીએ વોઝ અને વેર મૂકીએ છીએ એ રીતે આપણે બીંગ અને બીન મૂકીએ છીએ તો મિત્રો આવી રીતે આપણે જોઈએ તો આપણે જે ખાલી જગ્યા હોય છે એ ખાલી જગ્યાની અંદર જો બી આવે તો તરત જ આપણે આટલું એ વિચારવું પડે પછી મિત્રો આપણે જો ખાલી જગ્યામાં શું શું આવી શકે તો કે મોડલ આવી શકે મિત્રો આપણે મોડલ ઓક્ઝિલરીઝની ચર્ચા આપણે પણ કરી ગયા છે ભવિષ્યમાં પણ આપણે ફરીને આપણે ચર્ચા આપણે એની વિશે આપણે કરીશું તો મોડલ જે છે એ કયા કયા છે કે કેન છે મે છે શુડ છે વુડ છે કુડ છે મસ્ટ છે આ બધા જ મોડલ ઓક્ઝિલરીઝ છે જેને આપણે હેલ્પિંગ વર્ક તરીકે પણ આપણે એમને ઓળખીએ છીએ તો આ બધા જ મોડલ ઓક્ઝિલરીઝ જે છે એની પછીનું જે ક્રિયાપદ આવે છે એ કેવું આવે છે મિત્રો એ હંમેશા એ ફર્સ્ટ રૂપ આવે છે ક્રિયાપદનું એટલે કે એનું મૂળ રૂપ આવે છે તો આવા જ્યાં જ્યાં આપણે જોઈશું દાખલા તરીકે આપણે જોઈએ કે આઈ કેન સ્પીક ઇંગ્લિશ તો અહીંયા આપણે જોઈએ આ વાક્યની અંદર આપણે આઈ કેન સ્પીક ઇંગ્લિશ તો એ વાક્યની અંદર આપણે કેન આવ્યું તો કેન પછી મેં તરત શું વાપર્યો છે મેં ત્યાં અહીંયા સ્પીક વાપર્યું છે તો અહીંયા કેન એ મોડલ છે મોડલ પછી તરત જ ક્રિયાપદ આવતું હોય કેવું હોય હંમેશા એ મૂળ રૂપ જ હોવાનું છે તો મિત્રો આવી રીતે જ્યારે આપણે મોડલ આવે અને મોડલ પછીની જે ખાલી જગ્યા આવે ત્યાં વર્બનું ફર્સ્ટ રૂપ આપણે ત્યાં આપણે વાપરીશું પછી આપણે આગળ જોઈએ આપણે તો મોડલની અંદર બીજા પણ આવે છે પાસ્ટ મોડલ તરીકે તો આ પાસ્ટ મોડલ એ શું છે બીજું કશું નથી પરંતુ જે મોડલ હોય એને આપણે ભૂતકાળની અંદર આપણે ઉપયોગ કર્યો હોય એને આપણે શું કહીશું આપણે પાસ્ટ મોડલ આપણે વાપરીશું દાખલા તરીકે આપણે મેં વાક્ય કહ્યું હતું ને કે આઈ કેન સ્પીક ઇંગ્લિશ તો એનું એવું થઈ શકે કે આઈ કુડ હેવ સ્પોકન ઇંગ્લિશ તો મિત્રો અહીંયા આ વાક્યની અંદર આપણે જોઈએ તો અહીંયા કુડનો ઉપયોગ થયો છે એટલે કે અહીંયા ભૂતકાળમાં હું બોલી શકતો હતો એવી રીતે અહીંયા વાત આવી છે તો અહીં ભૂતકાળ આવ્યું છે એટલે આપણે અહીં કુડ મૂક્યું છે પાછું અહીંયા હેવ આવી ગયું પાછું આખું બધું બરાબર with 3 નું અહીંયા રૂપ મૂકાણું છે તો મિત્રો જ્યાં જ્યાં આવી રીતે આપણે પાસ્ટ ની વાત આવે તો ત્યાં આપણે આ રીતે with 3 નું આપણે ત્યાં રૂપ આપણે એ મૂકીશું તો મિત્રો અહીંયા આપણે જોયું આપણે સાયન્ટિફિક ફેક્ટ જોયું આપણે યુનિવર્સલ ટ્રુથ આપણે જોયું બીના આપણે વાત આપણે કરી આ બધું જ આપણે ખાલી જગ્યાની અંદર આવી શકે છે મોડલ આવી શકે મોડલ ઓક્ઝિલરીઝ આવી શકે પાસ્ટની અંદર વપરાયા હોય તો એ રીતે આપણે આવી શકે પછીનું એક આવી શકે છે જે લગભગ મોટા ભાગે એ પૂછાતું હોય છે તે છે પેસિવ વોઇસ તો મિત્રો પેસિવ વોઇસ ની અંદર આપણે જોઈએ છે કે જ્યાં તે વર્બ વપરાય છે તે કેવું વપરાય છે મિત્રો આપણે પેસિવ વોઇસ આપણે 9 જેટલા આપણે વિડિયોઝ આપણે અગાઉ જોઈ ગયા છે તમે ન જોયા હોય તો એ પહેલા જોઈ લેજો મિત્રો તો જેની અંદર આપણે દરેક કાળની આપણે ચર્ચા કરી છે દરેક વસ્તુ કઈ રીતે આપણે બને છે એની પણ આપણે એની અંદર આપણે ચર્ચા કરીએ છીએ તો મિત્રો જ્યારે આપણે આવી રીતે પેસિવ રચના હોય છે ત્યારે એ પેસિવની રચનાની અંદર જે વર્બ આવે છે તે કયું આવશે પાસ્ટ પાર્ટિસિપલ નું રૂપ આવશે એટલે કે ત્યાં શું આવે છે વી નું એ થર્ડ ફોર્મ આવે છે એટલે કે ત્રીજું રૂપ આવે છે તો મિત્રો આવી રીતે આપણે એ જોવાનું છે તો મિત્રો આપણે જોઈએ ફરીને આપણે તો આ બધા જ જે છે એ સાયન્ટિફિક ફેક્ટ યુનિવર્સલ ટ્રુથ બી મોડલ પાસ્ટ મોડલ કે પેસિવ વોઇસ અરે હા મિત્રો એક્ઝામ્પલ્સ તો ઘણા બધા હું તમને આપીશ અને તમને સાથે સાથે તમને એક્સરસાઇઝ કરવા માટેની તક પણ હું આપીશ તો મિત્રો જોતા રહીએ અને હજી પણ આમાં જો આપણે કેવું હોય
તો આ બધું આપણે શેની અંદર આવે છે મિત્રો? તો કે એ ટેન્સ ની અંદર આવે છે. તો મિત્રો ટેન્સ ના પણ વિડીયોઝ મેં તમને આપી ચૂક્યા છું, એના પણ તમે વિડીયો બરાબર તમે જોઈ લેજો. તો મિત્રો આવી રીતે આપણે જ્યારે ટેન્સ શીખીએ છીએ ત્યારે દરેક ટેન્સ એ પોતપોતાનું ક્રિયાપદ એ લઈને આવે છે. તો આપણે આ ટેન્સને પણ બરાબર આપણે સમજી લેવા જોઈએ. તો મિત્રો જો આટલું આપણી પાસે જો પ્રીવિયસ નોલેજ હોય તો તમે કોઈ પણ જે ક્રિયાપદનું તમને ખાલી જગ્યા આપે એના ક્રિયાપદની અંદર બરાબર કઈ રૂપ આવશે તે તમે આસાનીથી તમે એ જવાબ આપી શકશો. તો મિત્રો આ વાત આપણે સૈદ્ધાંતિક થઈ. હવે આપણે જોઈએ આપણે એક્ઝામ્પલ તરફ આપણે જોઈએ અને એક્ઝામ્પલને બરાબર આપણે સમજતા જઈએ અને એને આપણે સોલ્વ કરતા જઈએ. તો જોઈએ આપણે એક્ઝામ્પલ્સ. તો મિત્રો આપણે જોઈએ કે નોલેજ ઇઝ નોટ પાવર બટ ધ એપ્લિકેશન ઓફ નોલેજ ઇઝ પાવર. તો મિત્રો આપણે જે રીતે આપણે ચર્ચા કરી એ મુજબ આપણે અત્યારે વાક્યો જોવાના છે અને એ વાક્યની અંદર તમારે જોવાનું છે કે આ વાક્ય આપણે જે નોલેજ આપણે અત્યારે સુધી જે લીધું એનો આપણે કઈ રીતે આપણે ઉપયોગ કરીશું. અને હા મિત્રો ખાસ આપણે એક જોવાનું છે કે દરેક વાક્યનું એક સેન્સ હોય છે અને એ સેન્સના એક અર્થની અંદર આપણે એનું અર્થઘટન કરવાનું હોય છે અને ત્યાં કઈ રીતે એ આપણે ક્રિયાપદ આપણે વાપરી શકાય. તો મિત્રો આપણે જોતા જઈએ એક પછી એક વાક્ય આપણે જોઈએ અને એ જોઈએ કે આમાં ખાલી જગ્યાની અંદર શું જવાબ એ આવી શકે. તો મિત્રો પહેલું વાક્ય છે તે જોઈએ. તો when I reach the station the train leave. તો મિત્રો આપણે જોઈએ તો અહીંયા સૌપ્રથમ જોઈએ તો કે when I reach the station એટલે કે હું જ્યારે સ્ટેશન પહોંચ્યો એટલે કે અહીંયા જે ઘટના છે તે કઈ રીતની ઘટના છે? અહીંયા તો કે પાસ્ટ ની અંદર બની ગયેલી છે ઘટના. રીચ, when I reach જ્યારે હું પહોંચ્યો. હવે પછી શું થાય છે? રીચ ધ સ્ટેશન ધ ટ્રેન લીવ. લીવ એટલે જતી રહી, છોડીને જતી રહી છે. તો કે અહીંયા જે ઘટના બને છે એ શું ઘટના બને છે કે અહીંયા ભૂતકાળ છે અને એની પહેલાની અહીંયા ઘટના બની છે. મિત્રો બરાબર તમે યાદ કરજો પાસ્ટ પરફેક્ટ ટેન્સ. તો બરાબર તમને આ સમજાવી છે કે હું જ્યારે સ્ટેશન પહોંચ્યો એ પહેલા એ શું થયું છે કે ટ્રેન એ જતી રહી. તો અહીંયા કયું આવશે? અહીંયા લીવ આવ્યું છે અહીંયા બરાબર. તો અહીંયા આપણે મૂકીશું અહીંયા હેડ લેફ્ટ. તો હવે આખું વાક્ય આવું થશે મિત્રો કે when I reach the station the train had left. તો અહીં આપણે જોઈએ કે અહીંયા પાસ્ટ પાર્ટિસિપલ જે આપણે વાપર્યું એની પહેલા આપણે હેડ વાપર્યું છે અહીંયા બરાબર એ પાસ્ટ પરફેક્ટ ટેન્સ ને લીધે. પછીનું મિત્રો વાક્ય છે આપણે તો કે he was swear in as the chief minister for third time. તો he was સ્વેર એટલે કસમ ખાવી, શપથ લેવા. અહીંયા આપણે મિનિસ્ટરના અર્થમાં છે અહીંયા શપથ લેવડાવે છે ને જ્યારે મિનિસ્ટર બને ત્યારે એ શપથની વાત છે અહીંયા. સ્વેર ઇન એઝ ધ ચીફ મિનિસ્ટર ફોર થર્ડ ટાઈમ એટલે ત્રીજા વખતના એ ચીફ મિનિસ્ટર વખતે એને શપથ લીધા. તો મિત્રો અહીંયા આપણે જોઈએ તો સ્વેર છે અહીંયા ઘટના છે એ કઈ ઘટના છે? ભૂતકાળની ઘટના છે કે? તો એની પહેલા આપણે એ પણ જોઈ લઈએ કે શપથ એ પોતે લે નહીં પણ એને લેવરાવાય. તો અહીંયા આપણે જોઈએ તો સાથે સાથે શું થયું? અહીંયા પેસિવ રચના બની કે ન બની? બની જ. he was આપ્યું છે જો he was બરાબર વાત છે અહીંયા ભૂતકાળની, પરંતુ સાથે સાથે આપણે જોઈ લઈએ કે ત્યાં શું છે અહીંયા? તો અહીંયા એ શું મૂકવામાં આવ્યું છે? પેસિવની રચના પણ મૂકવામાં આવી છે. તો તરત જ આપણે અહીંયા મૂકીશું આપણે કે he was swear નું હવે આપણે પાસ્ટ પાસે એટલે કે V3 નું રૂપ આપણે જોઈશે. તો swear, swore ને sworn. તો આપણે અહીંયા ત્રીજું રૂપ આપણે અહીંયા એ મૂકીશું અહીંયા. મિત્રો ખાસ આપણે જોઈ લેજો અહીંયા કઈ રીતે આપણે અહીંયા પેસિવની રચના એ બની છે. પેસિવની રચના માટેના વિડિયોઝ બરાબર તમે ફરીને તમે એ જોઈ લેજો. પછીની વાત અહીંયા આપવામાં આવી છે કે I could not sleep. હું સૂઈ શક્યો નહીં. અહીંયા પણ આપણે જોઈએ તો એક ઘટના જે છે એ ભૂતકાળની છે. because I was by mosquitoes. I was get bit એટલે કરડું બરાબર. કોને દ્વારા ભાઈ? તો by mosquitoes મચ્છર દ્વારા હું સૂઈ શક્યો નહીં. શું કામ? મોસ્કિટો મને ખૂબ જ એને કરડ્યા, મને મચ્છર કરડતા હતા એટલે હું બરાબર સૂઈ શક્યો નહીં. એવો અહીંયા સેન્સ એ વાક્યની અંદર આવે છે. તો અહીંયા પણ આપણે જોઈએ તો અહીંયા પણ વોઝ આપવામાં આવ્યું છે.
આપણે તો કરડીએ નહીં, પણ આપણને કરડવામાં આવે, એટલે કે અહીંયા પેશીવની રચના અહીંયા પણ બની છે. કોના દ્વારા આપણે કરડવામાં આવશે? કે બાય મોસ્કિટોઝ. તો અહીંયા પણ આપણે શું મૂકીશું? V3 નું રૂપ મૂકીશું, એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ આપણે મૂકીશું. તો બીટનું જે છે એ પાસ્ટ પાર્ટિસિપલ શું થશે? બીટન થશે. તો આપણે અહીંયા મૂકીશું અહીંયા બીટન. તો મિત્રો આવી રીતે આપણે સોલ્વ કરતું જવાનું છે બરાબર. એક એક વાક્યને આપણે જોવાનું છે કયા કાળની અંદર છે, પેસિવમાં છે કે શેમાં છે, જે આપણે અગાઉ ચર્ચા કરીએ એ મુજબ જ આપણે એ જોતા જઈએ છીએ. ધ રોબર એટલે કે લૂંટારો, લૂંટારે શું? સ્ટ્રીક હિમ ઓન અ બ્લો ઓન ધ હેડ. તો મિત્રો અહીંયા આપણે જોઈએ તો કે રોબરે તેના માથા પર એક બ્લો, એક ઘા કર્યો બરાબર. તો અહીંયા આપણે જોઈએ તો એ પાસ્ટ ટેન્સની વાત છે અહીંયા, એટલે કે અહીંયા આપણે જોઈએ તો પાસ્ટ ઇવેન્ટની વાત છે. તો પાસ્ટ ઇવેન્ટની અંદર આપણે આવે ત્યારે સીધે સીધું આપણે શું મૂકીશું? આપણે V2 નું રૂપ મૂકીશું, એટલે કે આપણે ભૂતકાળનું રૂપ મૂકીશું. તો અહીંયા શું છે? અહીંયા સ્ટ્રાઇક છે. સ્ટ્રાઇકનું જે છે એ શું થશે? એનું ભૂતકાળનું રૂપ તો એ થશે સ્ટ્રક. તો મિત્રો હવે પછીનું જે વાક્ય છે તો કે રાજેશ વોઝ સિવિયરલી ઇન્જર્ડ, એટલે કે ખૂબ ખરાબ રીતે ઘવાયો હતો. ઇન ધ એક્સિડન્ટની અંદર. એન્ડ અને હી બ્લીડ ટુ ડેથ, એટલું બધું લોહી વહી ગયું હતું કે જેનાથી એ ડેથ થઈ શકે એનું. ઓફ ધ એમ્બ્યુલન્સ હેડ નોટ અરાઇવ્ડ, જો એમ્બ્યુલન્સ ન આવ્યું હોય તો. તો મિત્રો બરાબર અહીંયા આપણે જોઈશું કે અહીંયા જે વાક્યની અંદર જે સેન્સ જે છે એને બરાબર આપણે ઓળખીશું પહેલા. તો શું કહેવા માંગે છે? વાક્યનું સેન્સ એ શું છે? તો કે જો રાજેશ એટલો બધો ખરાબ રીતે ઘવાયો હતો, જો એમ્બ્યુલન્સ ન આવ્યું હોત, સમયસર ન એને લેવાયું હોત, તો એટલું બધું એને બ્લડ થઈ ગયું હતું કે એ મરી શકત. જો મિત્રો આપણે અહીંયા ભવિષ્યની અંદર એક ઇમેજનરી આપણે એક સિચ્યુએશન અહીંયા આવી છે. ભવિષ્યની અંદર આપણે કલ્પના કરવાની છે, અને ભવિષ્યની અંદર જ્યારે આપણે કલ્પના કરીએ છીએ ત્યારે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? આપણે વુડનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા મિત્રો અહીંયા શું આપવામાં આવ્યું છે? બ્લેડ આપવામાં આવ્યું છે. તો અહીંયા આવશે would have bled. તો આ રીતે મિત્રો આપણે એ વાક્ય થશે. ભવિષ્યકાળની અંદર મેં તમને કીધું એની ઇમેજનરી આપણે કલ્પના કરવાની છે કે ભવિષ્યમાં તો આવું થઈ શક્યું હોત, જો એમ્બ્યુલન્સ બરાબર સમયસર ન આવ્યું હોત તો એટલું બધું એને લોહી વહી ગયું છે કે એ મૃત્યુ પામી શકત. તો આવી રીતે આપણે ભવિષ્યમાં મૃત્યુ પામી શકત એમ આપણે કહીએ છીએ, એટલા માટે આપણે અહીંયા વુડનો આપણે ઉપયોગ કર્યો. પછીનું મિત્રો વાક્ય છે માય ટીચર બી અ ગિફ્ટ ઓફ ગોડ. માય ટીચર, મારા શિક્ષક. જો અહીં બી આવ્યું, બી ની મેં તમને શરૂઆતમાં વાત કરી હતી. એમ ઇઝ આર, વોઝ વેર, બરાબર છે. તો આપણે અહીંયા જોઈએ તો ગિફ્ટ ઓફ ગોડ એક ભગવાનને આપેલી એક ભેટ છે. મારા શિક્ષક એમ, અને હંમેશા મિત્રો શિક્ષક તો ભગવાનને આપેલી એક ભેટ જ ગણાય છે મિત્રો. મારા શિક્ષક તો એવા હતા, તમારા છે કે નહીં? કોણ છે? કોમેન્ટ કરીને મને કહેજો. તો મિત્રો આપણે જોઈએ તો માય ટીચર ઇઝ આપણે મૂકીશું કે વોઝ મૂકીશું? શું મૂકીશું આપણે? હતા એમ તો ન કહી શકાય, અત્યારે છે તો આપણે શું મૂકીશું? આપણે અહીંયા ઇઝ મૂકીશું. આપણે અહીંયા તો માય ટીચર ઇઝ અ ગિફ્ટ ઓફ ગોડ, એટલે કે મારા શિક્ષક એ ભગવાનને આપેલી એક ભેટ છે. પછીનું વાક્ય મિત્ર આપણે જોઈએ કે ધ એવરેજ હ્યુમન બોડી. જો આપણે અહીંયા વાત કરવામાં આવી છે હ્યુમન બોડી, માનવ બોડીની વાત કરવામાં આવી છે. કેરીઝ, જો આમ નામ મારે જે છે એ જવાબ બોલાઈ ગયો, કારણ કે તરત જ આપણે ખબર પડી જાય કે અહીંયા કયો કાળ છે. સાદો વર્તમાન કાળ છે, ત્રીજો પુરુષ એક વચન આપવામાં આવ્યું છે, એટલે કેરીનું શું થશે? કેરીઝ થશે. મિત્રો અહીંયા આગળ મારે વાક્ય વાંચવાની પણ જરૂર ન પડી, છતાં વાંચી લઈએ છે. ધ એવરેજ હ્યુમન બોડી કેરીઝ 10 times more bacterial cells than human cells. તો અહીંયા મિત્રો આપણે જોઈએ તો એ સાદા વર્તમાન કાળની અહીંયા વાત છે. અહીંયા પછીનું અને સાયન્ટિફિક ફેક્ટની પણ અહીંયા વાત એ કરવામાં આવી છે. Could you help the please? Could you help me please? Sorry. તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા could નો ઉપયોગ થયો છે. મિત્રો મેં વાત કરી તમને કે જ્યારે મોડલનો ઉપયોગ થાય છે, મોડલ ઓક્ઝિલરીઝનો ઉપયોગ થાય છે, હેલ્પિંગ વર્બનો ઉપયોગ થાય છે, ત્યારે આપણે શું કરશું? આપણે માત્ર ને માત્ર આપણે શું મૂકીશું? ક્રિયાપદનું મૂળ મૂકીશું. તો અહીંયા શું આપવામાં આવ્યું છે? અહીંયા હેલ્પ આપવામાં આવ્યું છે, એટલે આપણે અહીં શું મૂકીશું? આપણે અહીંયા હેલ્પનું હેલ્પ રાખશું. Could you help me please? તમે મને મહેરબાની કરીને મદદ કરશો. તો મિત્રો અહીંયા જે મોડલ જે છે રિક્વેસ્ટના ભાવ ઉપર છે, એક રિક્વેસ્ટ કરી રહ્યા છે.
તો મિત્રો એટલા માટે આપણે અહીંયા કુડ આવ્યું છે, એટલા માટે આપણે અહીંયા મૂળરૂપ આપણે મૂકીશું. તો મિત્રો એટલા વાક્ય જોઈએ. હજી પણ આપણે કેટલાક વાક્ય આપણે જોવાના છે અને હજી હું તમને એક્સરસાઇઝ માટે પણ તમને હું તક આપીશ. મિત્રો પછીનું વાક્ય આપણે જોઈએ. I go to ભાવનગર to meet my friend yesterday. તો મિત્રો આપણે જોઈશું તો અહીંયા આપણે શરૂઆતની આપણે જોઈ લીધું કે આ વાક્યનું જે સેન્સ જે છે તરત જ અહીંયા આપણે yesterday લખ્યું છે એનાથી આપણે પકડાઈ ગયું છે. તો yesterday એટલે કયો કાળ થયો ભાઈ? અહીંયા ભૂતકાળનો વાપરવામાં આવ્યો છે એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ નો અહીં ઉપયોગ થયો છે. તો અહીંયા આપણે શું મૂકી દઈશું? આપણે ગોનું છે તો આપણે ત્યાં મૂકીશું આપણે અહીંયા went એટલે કે I went to ભાવનગર ટુ મીટ માય ફ્રેન્ડ. હું મારા મિત્રને મળવા ગઈકાલે ભાવનગર ગયો હતો. તો અહીંયા આપણે સેન્સના મુજબ આપણે જોયું કયા કાળ એ કયો છે. પછીની મિત્રો વાત છે અહીંયા યુ ગેપ વેસ્ટ. યુ વેસ્ટ યોર ટાઈમ. તમે તમારો સમય બગાડી રહ્યા છો. શેમાં? તો ઓન પબજી ગેમ છે ને મિત્રો, ઓન પબજી ફોર 2 months. તો મિત્રો આપણે અહીંયા વાક્યની સેન્સ આપણે જરા જોઈએ તો કે તમે 2 મહિનાથી આ પબજી ખેલ રમીને, એક ગેમ રમીને તમે તમારો સમય એમાં બગાડી રહ્યા છો. તો મિત્રો અહીંયા આપણે જોઈએ તો અહીંયા 2 મહિનાથી એ રમત રમી રહ્યા છો, તમે ગેમ રમી રહ્યા છો અને ભવિષ્યકાળમાં પણ તમે રમવાનો છો. તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા જે પ્રેઝન્ટ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ જે આવે છે એની અહીંયા વાત કરવામાં આવી છે. તો અહીંયા એનો જે જવાબ થશે એ થશે અહીંયા યુ હેવ બીન વેસ્ટિંગ. તો એ રીતે અહીંયા મિત્રો આપણે અહીંયા વાત આપણે કરીશું કે અહીંયા જે સમય બગાડી રહ્યા છે અને ભવિષ્યમાં બગાડવાના છે એટલા માટે આપણે જે અહીંયા કાળ નિર્દેશ છે એ આપણે અહીંયા એક ખ્યાલ આવે. પછીનું વાક્ય છે they gave come here next week to visit my village. તો મિત્રો આપણે અહીંયા જોઈએ તો અહીંયા નેક્સ્ટ વીકની વાત કરવામાં આવી છે એટલે કે આવતા અઠવાડિયે તેઓ મારા ગામની મુલાકાત લેશે. તો મિત્રો આપણે જોઈએ તો સિમ્પલ ફ્યુચર ટેન્સ એ બની ગયું છે. તો આપણે શું મૂકીશું અહીંયા? they will come. તો they will come here next week to visit my village. પછીનું વાક્ય છે કે રવજી ગેપ ઇન અ બેંક. રવજી બેંકમાં કામ કરે છે. વર્ક છે, વર્ક્સ અને વર્ક આવી રીતે તમારે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ખાસ પૂછાતું હોય છે. તો અહીંયા આપણે જોઈએ તો વર્ક તો આવશે જ નહીં કારણ કે રવજી ત્રીજો પુરુષ એક વચન છે. વર્ક્સ અને વર્ક આ બે માં આપણે જોઈએ તો અહીંયા સાદો વર્તમાન કાળ છે એટલે આપણે અહીં શું આપણે ઉપયોગ કરીશું? અહીંયા વર્ક્સ નો ઉપયોગ કરશું. આ વર્ક કઈ રીતે નહીં આવે? પાસ્ટ ટેન્સ નું રૂપ કઈ રીતે નહીં આવે? જો આપણે જોઈએ તો જો પાસ્ટ ટેન્સ નું રૂપ અહીંયા જો વપરાયું છે કે નહીં, જો એને વાપરવું હોય એક્ઝામિનરને તો અહીંયા આપણે કાળ નિર્દેશ હોવો જોઈએ. કોઈ પણ એવો રેફરન્સ એને મૂકવો જોઈએ. જો ન મૂકે તો એ આપોઆપ શેમાં બને છે? એ સાદા વર્તમાન કાળની અંદર બને છે. એટલે આપણે અહીંયા મૂકીશું આપણે અહીંયા વર્ક્સ. તો રવજી વર્ક્સ ઇન અ બેંક. રવજી બેંકની અંદર કામ કરે છે. પછીનું વાક્ય છે he should been an opportunity to speak. he should been an opportunity. એમને અહીંયા આપવામાં આવ્યું છે give, had given, given અને gives. તો આપણે આને સેન્સ આપણે જોઈએ, આપણે આને બરાબર ઉપયોગ કરીને કૌંસમાં આપ્યો છે તેને, તો તેને બોલવા માટેની એક તક આપણે આપવી જોઈએ. તો અહીંયા મિત્રો આપણે જોઈએ તો should નો ઉપયોગ છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે મોડલ ઓક્ઝિલરીઝ હોય ત્યારે મેં તમને પણ વાત કરી છે કે હંમેશા એ કેવું રૂપ આવશે? મોડલ ઓક્ઝિલરીઝ પછી એ ફર્સ્ટ આવશે રૂપ એનું ક્રિયાપદનું. પરંતુ અહીંયા શું છે? સાથે સાથે અહીંયા પેસિવની રચના પણ જોડાયેલી છે. તો પેસિવની રચના હોય ત્યારે કયું રૂપ આવે છે? તો કે ભાઈ એમાં તો એ પાસ્ટ પાર્ટિસિપલ રૂપ આવશે. એટલે અહીંયા આવશે અહીંયા given આવશે મિત્રો. તો અહીંયા આપણે મેં તમને પણ અગાઉ કહ્યું હતું કે મોડલ ઓક્ઝિલરી સાથે જો પાછું પેસિવની રચના જોડાયેલી હોય તો એમાં એ થર્ડ નંબરનું જે રૂપ છે એ આવતું હશે, પાસ્ટ પાર્ટિસિપલ રૂપ આવશે. એટલે આપણે અહીંયા મૂકીશું અહીંયા given. પછીનું વાક્ય છે the pune ring the bell when I reached the school. જ્યારે હું શાળાએ પહોંચ્યો ત્યારે પ્યુન એ બેલ વગાડતો હતો. તો મિત્રો અહીંયા આપણે જોઈએ તો પણ ઘટના જે છે એ પહેલું વાક્ય હતું એના જેવું જ છે કે when I reached the station the train had left. તો અહીંયા પણ એ કાળ મુજબ આપણે જોઈએ તો અહીંયા મૂકીશું આપણે અહીંયા had run.
તો મિત્રો આવી રીતે આપણે આ વાક્યો જોયા કે કઈ રીતે આપણે આ ખાલી જગ્યાની અંદર જે વર્બ આપ્યું હોય વર્બ ફોર્મની અંદર આપણે કઈ રીતે આપણે ખાલી જગ્યા આપણે એ પૂરી શકીએ. મિત્રો હવે આપણે જોવાનું છે, તમારી માટે હું એક એક્સરસાઇઝ આપું છું, કેટલાક વાક્ય આપું છું, એ વાક્ય બરાબર તમારે લખવાના છે અને મને જવાબ આપવાનો છે. તો મિત્રો અત્યારે મેં જે બોર્ડ ઉપર 5 વાક્યો લખ્યા છે, 5 વાક્યોનો બરાબર તમારે સ્ક્રીનશોટ લઈ અને તમારે મારા WhatsApp નંબર ઉપર અથવા તમે આ ગ્રુપની અંદર અહીંયા જે કોમેન્ટ કરીને પણ તમે એમાં મને જવાબ તમે આપી શકો છો. તો બરાબર સ્ક્રીનશોટ લઈ લો, પરંતુ મારા અક્ષર તમારા જેવા બરાબર સારા નથી એટલે હું વાંચી પણ એ જાઉં છું. તો મિત્રો પહેલું વાક્ય છે 2 and 2 make 4. સેકન્ડ, he gave sleep since morning. Third, I don't know who paint this wall. We are teach English by me. And last one, they could have do better than this. તો મિત્રો આ 5 વાક્યો તમારે મને સેન્ડ કરવાના છે. મિત્રો તો આજનો વિડીયો મને તમને કેવો લાગ્યો છે જરૂર ચોક્કસ મને કહેજો. લાગે ને જો તમને ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સને, તમારા ફેમિલી મેમ્બર્સને બરાબર એને તમે શેર કરજો. તો મિત્રો ફરીને મળશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી સૌને જય જગત.